પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અધ્યાય ચોથો. શ્લોક 8. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને સદાચારની સ્થાપના માટે હું દરેક યુગમાં જન્મ લઉં છું. આ 8મો શ્લોક ભગવાનના અવતાર ધારણ કરવાના મુખ્ય હેતુને સમજાવે છે. અનંત અને નિરાકાર પરમાત્મા જ્યારે જગતમાં કોઈ વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે વ્યક્ત થાય છે ત્યારે તે સીમિત માનવરૂપ ધારણ કરે છે. ભગવાન કહે છે કે ધર્મ, સદાચાર, સત્ય અને પવિત્રતાનું રક્ષણ કરવા તથા અધર્મ, દુષ્ટતા અને અનૈતિકતાનો નાશ કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. શ્રી કૃષ્ણના દિવ્ય અવતાર પાછળનો હેતુ પણ આ જ હતો. વ્યાસજી દ્વારા ભગવાન સમજાવે છે કે જગતમાં ધર્મની વ્યવસ્થા અને નૈતિક સંતુલન જાળવી રાખવું એ દિવ્ય અવતારનું એક મહત્વપૂર્ણ કાર્ય છે. જ્યારે સજ્જન અને ધર્મનિષ્ઠ લોકોનું રક્ષણ જરૂરી બને અને દુષ્ટ શક્તિઓ સમાજને નુકસાન પહોંચાડવા લાગે ત્યારે ભગવાન સમયની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સ્વરૂપે પ્રગટ થાય છે. ભગવાનના અવતારનો અર્થ માત્ર દુષ્ટ વ્યક્તિઓનો શારીરિક નાશ કરવો એટલો જ નથી. તેનો વિશાળ અર્થ છે સદ્ગુણોને પ્રોત્સાહન આપવું, ભટકેલા લોકોને ફરી યોગ્ય માર્ગે લાવવાનો પ્રયત્ન કરવો અને સમાજને વિનાશ તરફ લઈ જતી દુષ્ટ વૃત્તિઓને દૂર કરવી. જેમ માળી બગીચામાં સારા છોડનું રક્ષણ કરે છે, નબળા છોડને પોષણ આપે છે અને નુકસાનકારક તત્વોને દૂર કરે છે, તેમ દિવ્ય શક્તિ સમાજમાં ધર્મનું પુનઃસ્થાપન કરે છે. માનવ ઇતિહાસમાં વારંવાર એવું જોવા મળે છે કે કોઈ સમયગાળામાં ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સમાજને પ્રેરણા આપે છે, પરંતુ સમય પસાર થતાં તે મૂલ્યો ધીમે ધીમે નબળા પડે છે. તેમનું મૂળ સ્વરૂપ વિકૃત થાય છે અને સમાજમાં ફરી અધર્મ તથા સ્વાર્થ વધવા લાગે છે. ત્યારે નવી આધ્યાત્મિક પ્રેરણા અને પુનર્જાગરણની જરૂર ઊભી થાય છે. આથી ભગવાન કહે છે, સંભવામિ યુગે યુગે, હું યુગે યુગે પ્રગટ થાઉં છું. તેનો હેતુ છે પરિત્રાણાય સાધુનામ, સજ્જનોનું રક્ષણ, દુષ્ટતાનો નાશ અને ધર્મની ફરી સ્થાપના. અર્જુન ભગવાનના આ દિવ્ય સ્વરૂપ અને કાર્યને સંપૂર્ણ રીતે સમજી શક્યો નહોતો. તેથી શ્રીકૃષ્ણને પોતાના અવતારનું રહસ્ય તેની સામે સમજાવવું પડ્યું. સમાજમાં કોઈ મહાન આધ્યાત્મિક વિચારનો પ્રભાવ વ્યાપક બનવામાં ઘણીવાર લાંબો સમય લાગે છે. ભગવાન બુદ્ધનો કરુણા, શુદ્ધતા અને સેવાનો સંદેશ પણ ધીમે ધીમે સમગ્ર સમાજમાં પ્રસરી શક્યો. લગભગ 3 સદીઓ પછી સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ વિચારધારાને વિશાળ સામાજિક પ્રભાવ મળ્યો અને તેનો સંદેશ ભારત ઉપરાંત એશિયાના અનેક દેશોમાં પહોંચ્યો. સ્વામી વિવેકાનંદે પણ બુદ્ધના સંદેશથી પ્રેરિત સમયગાળાને ભારતીય સમાજના એક મહાન યુગ તરીકે જોયો હતો, કારણ કે તેમાં કરુણા, પવિત્રતા, માનવતા અને સેવાની ભાવનાને વિશેષ મહત્વ મળ્યું. આ રીતે જ્યારે ધર્મના મૂળ મૂલ્યો નબળા પડે છે ત્યારે કોઈ મહાન દિવ્ય અથવા આધ્યાત્મિક શક્તિ સમાજને નવી દિશા અને નવી પ્રેરણા આપે છે.